કે જેમણે ખરેખર આમાં એ ધારે તો ઘણું બધું કરી શકે એમ છે, આ કન્ફ્યુઝન દૂર કરી શકે એમ છે. કારણ કે અહીંયા જે વાહનોથી લઈને જે લોકો આવતા હોય છે, ટેક્સી આવતા હોય છે, રિક્ષાઓ જે આવતી હોય છે, તો આ બધા થઈને 2-3 લાખ લોકો અને વાહનો આપણે ગણીએ તો રોજના આ લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. અને રિક્ષાને પણ ખબર, રિક્ષાના જે ચાલકો છે એને પણ ખબર નથી હોતી કે ખરેખર વાસ્તવમાં કયાથી કઈ રીતે જવું એ એમને પણ ખબર નથી હોતી. તો આ જે દૂર કરવા માટે શું કરવું જોઈએ એ મોટો મહત્વનો સવાલ છે. અહીંયા ટ્રેનના સમયો બતાવવામાં આવે છે. સામે જે દેખાય છે તે નિર્માણાધીન સાબરમતી મેટ્રો સ્ટેશનનો બાજુમાં પુલ છે. એની પાછળ ચીમનભાઈ બ્રિજ જોઈએ છીએ. પછી અહીંયાથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે આ બુલેટનું રેલવે સ્ટેશન છે. અને આની જે આપણે પુલ દેખાય છે એ ત્યાં કનેક્ટિવિટી માટે એક્સેલેટરવાળો પુલ બનાવવામાં આવી રહ્યો છે.